ડીસા શહેરમાં વહેલી સવારે બે ગૌરક્ષક ઉપર જીવલેણ હુમલો થતા ચકચાર મચી ગઈ। એક્ટિવા પર જઈ રહેલા ગૌરક્ષકોને કાર વડે ટક્કર માર્યા બાદ હુમલાખોરોએ તલવાર, ધોકા અને લાકડીઓથી બેરહેમીપૂર્વક મારપીટ કરી હોવાનો આક્ષેપ છે। ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બંને ગૌરક્ષકોને સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ઇજાગ્રસ્તોના જણાવ્યા મુજબ અગાઉ ગૌ તસ્કરીની ગાડીઓ પકડાવી હોવાની અદાવતમાં આ હુમલો કરવામાં આવ્યો। આ સાથે જ હુમલાખોરો ડ્રગ્સના કારોબાર સાથે સંકળાયેલા હોવાનો પણ ગંભીર આક્ષેપ કરાયો છે। ગૌરક્ષકોમાં ભારે રોષ વ્યાપ્યો છે અને તેઓએ હુમલાખોરો સામે કડક કાર્યવાહી તેમજ પોલીસ સુરક્ષાની માંગ કરી છે। મિત્રને જો લઈને નીકળ્યો ને એવા લોકોએ આ લોકોએ અટેક કર્યું મારા ઉપર અને મારી એક્ટિવા ઉપર ધોકા માર્યા, મને ધોકા માર્યા છે, આ ભાઈ તલવાર મારી છે। એવા સમજી લો કે ટોટલ તો 5-6 જણા હતા, જે મોટા મોટા જે ગવાડીના મોટા મોટા માણસો કહેવાય ઇબ્રાહિમ છે। મોસ્ટ ઓફ હું તો એટલું માનું છું, આ બધા ગૌ તસ્કરો છે પણ સાથે સાથે ડ્રગ્સ માફિયા પણ છે અને હાલ ગવાની અંદર બધી જગ્યાએ ડ્રગ્સનો ધંધો થાય જ છે। એ બધી પોલીસ પણ જાણે છે, દરેક લોકો પણ જાણે છે। તમારી શું માંગ છે? અમારી તો એટલી જ માંગ છે કે આ રીતે ગૌરક્ષકો ઉપર જો હુમલા થશે તો અમારે ગૌરક્ષક કઈ રીતે કરવી, અબોલ જીવોનો બચાવ કઈ રીતે કરો। જો આ રીતે ગૌ તસ્કરીઓ હુમલાઓ કરશે તો કઈ રીતે એમાં આગળ વધવું। અમે પોલીસ પાસે સુરક્ષાની માંગ કરીએ છીએ, સરકારને પણ અપીલ કરીએ કે અમને ગૌરક્ષકને થોડોક અમને સપોર્ટ મળે એવું અમને